અડદની દાળ થોડીક ટેસ્ટી બનાવવાની એટલે બહુ મજા આવે બાજરાના રોટલા ભેગી. એવું હોય? હા. મને નથી આવડતી ટેસ્ટી બનાવ. પાંડ્યાજી હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે. હવે તો વરસાદનું વાતાવરણ થઈ ગયું, ગરમી વેગી છે તો સારું જઈશે બધાને. અમારે રાત આખી વરસાદ ચાલુ જ હતો, અત્યારે ઢક ઢક ચાલુ છે. તો ઠંડુ વાતાવરણ હતું તો સવારમાં આલુ પકોડા ખાવાનું મન થઈ ગયું. ચિપ્સના ભજીયા બનાવીએ છીએ, ચિપ્સના ભજીયા આવી જાવ જેને ખાવા હોય એ. થઈ ગઈ છે ભજીયા, પાડીએ, ચા મૂકી દીધો છે. બસ અંશભાઈ ઉઠે કે નહીં જોઈએ છે, એને પછી પાછળથી ખાઈ લે તો અમે બી ખાઈ લઈએ. ભૂખ લાગી ગઈ છે હવે, પછી પાછા કામે વળગી જાય, કામે થઈ જાય. ચાલો પછી પાછા મળીએ બપોરે. બાજરાના રોટલા બની રહ્યા છે. આજે બાજરાના રોટલા અને અડદની દાળનો પ્રોગ્રામ છે, ભેગા ગોળ અને ઘી. શનિવાર છે આજે, તો પછી બાજરાનો રોટલો અને અડદની દાળ. અડદની દાળ થોડીક ટેસ્ટી બનાવવાની એટલે બહુ મજા આવે બાજરાના રોટલા ભેગી. એવું હોય? હા. મને નથી આવડતી ટેસ્ટી બનાવતા. લે થોડોક મસાલો વધારે નાખી દેવાનો એટલે ટેસ્ટી બની જાય. બીજું શું હોય? તમારે હાટુ બાકી રાખત વઘારવાની. મરચી ને પછી અદરક ને પછી બીજું શું આવે? બીજું આમાં તો ગામડે તો કોઈ કઈ ના નાખે. લવિંગ ને બાદિયા ને તજ ને એવું બધું નાખવાનું એટલે તીખી ટમટમ નાખે ને બધાય નાખે. આપણે જ બસ વઘારતા નહીં, ખબર છે? આપણે તો સારું, હાલો હવે રોટલો એક મુકાઈ ગયો છે, હવે આપણે તૈયારી કરીએ બધી જમવાની. જો અમારે હાલે મેચ જીતી ગયા ને ટી શર્ટ પહેરે પાગલ ને આપણે કપડાં હકલવાનું કામ કર્યું ને એને ટાઈમ પાસ કર્યો. જો કાંઈ છે, પેન્ટ ઉતરી ગયું નળેથી, હવે બીજું માથી આવે ગંડા કાઢતું. જો ઓહો એમને હારેલો મેચ જીતા, હારવાના જ હતા. હારવાના હતા. પાંડ્યાએ જીતાડી દીધો. સરસ. હાલો બહારથી બોલ કાઢી આવો બાઉન્ડ્રી. અરે જો 6 માં જવાનું હતું, કેચ પકડો બહાર ગયો ને પાછો આવ્યો. હારી ગયા, 6 થઈ ગયો. સરસ. હાલો તો હું તમારે પેંડા ખવડાવવાનું છે, મને આઈસ્ક્રીમ ખવડાવવાનું છે તો ખવડાવજો. 12 વાગ્યા સુધી મેચ આવેલો, મેચ જીતા તો સારું થયું. ઉજાગરો કર્યો તો આપણે થોડુંક કામ થયું. કપડાં હકલવાના 2 દિવસ ભેગા થયા હતા, આપણે અત્યારે કામ કરી લીધું. કપડાં હકલવાનું નહીં, 2 મેચ જોઈ લીધો ને બધાનું કામ થઈ ગયું છે. એટલે હાલો હવે હોઈ જાય, હવે પાછું વહેલું ઉઠવાનું. ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે અમારે નાસિકમાં. भारत वर्ल्ड कप जीता है, वो खुशी में आइसक्रीम खिला रहा हूँ. थैंक यू. ले चलो आइसक्रीम खाना. हमारे आइसक्रीम ऊपर आइसक्रीम से बस वजन भले ने વધે તો ફૂવાનું નથી. 12 વાગ્યા. હાલો હાલે ઇન્ટરવ્યુ નથી આવું, જોવું જીતી ગયું ને એટલે બહુ થઈ ગયું. ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ લે પછી સુઈ જાય. ચાલો જેને ખાવું હોય આઈસ્ક્રીમ. અંશ તારે को नहीं खाने का क्यों? ફૂલ પવન અને વરસાદ, અહીંયા સુધી વાસટ આવી રહી છે ટેરેસમાં. બહુ વરસાદ પડે છે. આમ તો 4-5 દિવસથી આવું વાતાવરણ હતું, પણ આજે બહુ વરસાદ આવ્યો. બાકી થોડીક વાર આવીને જતો રહેતો હતો. આજ તો ફૂલ ચાલુ થઈ ગયો છે સવારથી કન્ટિન્યુ. હવા પણ બહુ છે, પવન ફૂલ આવી રહ્યો છે. તો બપોરના વાગી ગયા છે 2 અને નાસિકમાં વરસાદ ચાલી ગયો છે ધોધમાર. ક્યારનો પણ ચાલુ થઈ ગયો છે, પણ અમે થોડાક બિઝી હતા એટલે નહોતું બ્લોગ કરતા. તો બતાવું તમને, કારણ કે પવન બહુ છે ને તો બહુ વાછટ આવે છે બધે. શું કેવું સમીર? બતાવું.
જો ફૂલ વરસાદ ચાલુ છે ને એક ડમડોળ થઈ ગયું છે. થોડો ઓછો થઈ ગયો હમણાં હવે થોડોક ઓછો થઈ ગયો પણ પવન બહુ જ હતો હમણાં થોડીક વાર પહેલાં તો એવો જ ધડબડાટી જામ્યો હતો. હંસને મજા આવી ગઈ છે. અને અમારા અંશભાઈ જો એને નાવા જવું છે પણ અમે જવા નથી દેતા કારણ કે પછી બીમાર પડે તો બધું સ્કૂલ બગડે. નાસિકમાં બહુ પાણી ઠંડુ હોય છે. અને અમારે અહીંયા વરસાદનું પાણી બહુ ઠંડુ હોય છે. હા એ છે એવું. તમારે ના ગરમ હોય તો કઈ વાંધો નહીં અમારે તો લાઈ લ્યો એટલે પરબારી છે ને શરદી ચાલુ થઈ ગઈ. આવી જાઓ લીલી મકાઈનો ચેવડો ખાવા માટે. આ મકાઈનો ચેવડો છે મમ્મા મને કહી રહ્યા ખીચડી જાવો તો આવ નહીં ખાઓ આ તો આવ નહીં ખાઓ તારે ટેસ્ટ કરવાનો. અમારા અંશને મકાઈનો ચેવડો ઓછો ભાવે પણ આપણે એને કંઈક બીજું નામ દઈને ખાઈએ ને તો એ ખાઈ જાય. ખાલી એને નામથી નથી ભાવતો. તો મેં એને એમ કીધું હતું કે મસ્ત મસાલાવાળી ખીચડી છે, તું ટેસ્ટ કર તને ભાવશે. સહી કા સહી झूठ का झूठ सामने आ જો કેવો દેખાય છે, મસ્ત મજેદાર ટેસ્ટી. ખાવામાં કેવો છે? મસ્ત ને? મસ્ત મસ્ત. એક બાર ખાવો તો ખાતે ही रहो. खाते ही जाओ तो खाते ही रह जाते हो, फिर मोटे ही रह होते ही रहते हो, ऐसा है. तो चलो हो जाएगा तो वीडियो में रहे. हाँ मैं वीडियो में रहेगी तो मेरा ख़त्म हो जाएगा. चलो चलो आ जाओ खाना खाने. આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો, અત્યારે પણ ફૂલ વરસાદ ચાલુ છે. ને આપણે ગયા હતા ડીમાર્ટમાં થોડું ઘણું લેવાનું હતું કારણ કે વરસાદ ચાલુ હતો તો સમીરને રાહ જોવી પડે એમ હતી, બરાબર ને? તો લઈને ક્યારના આવી ગયા છીએ. અંશ સૂઈ ગયો છે. 10 વાગે કેટલા વાગ્યા? 10 થઈ ગયા? 10 વાગી ગયા છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે પાછા સરસ મજાના એક નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટેક કેર.